મંદિરનો વ્યૂ આ છે અમારા ગામનું મંદિર. આ છે હનુમાન દાદાનું મંદિર. જુઓ તમે મિત્રો, હું તમને પૂરા મંદિરના દર્શન કરાવું. તમે જોઈ શકો છો અહીંયા બહુ જાજી સંખ્યામાં ભક્તો આવે છે. તો મિત્રો આ છે મંદિરના પાછલા ભાગનું વ્યૂ. તમે જોઈ શકો છો અને હું તમને બતાવવા જઈ રહ્યો છું એક ખાસ જગ્યા. તમે જોઈ શકો છો આ છે જ્યાં આગ માતાનું મૂળ સ્થળ છે. તમે જોઈ શકો છો અહીંયા. અને આ છે મંદિરના પાછલા ભાગનો વ્યૂ. તમે જુઓ મિત્રો. Okay. Hey. આ છે નનામીમાં. તો મિત્રો આ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિઠુદર ગામે. ને જો તમારે મિત્રો આ મંદિરે આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત લીધા વગર ના રહેતા મિત્રો. અને તમે જોઈ શકો છો દર પૂનમે અહીંયા બહુ જાજી સંખ્યામાં ભક્તો પણ આવે છે. અને હા મિત્રો, અહીંયા દર વર્ષે નવરાત્રિનું પણ આયોજન કરવામાં આવે છે શ્રી આગ માતા તરફથી. તમે જોઈ શકો છો, હું તમને નવરાત્રિ થવાની છે એ જગ્યા બતાવું. તમે જોઈ શકો છો અહીંયા અમારે દર સાલ નવરાત્રિ થાય છે આગ માતા તરફથી. તો હું તમને બતાવીશ થોડા દિવસ પછી અહીંયા સાફ સફાઈ ચાલુ થવાની છે. એટલા માટે અહીંનો પણ બ્લોક આવશે, એટલે તમે અમારા બ્લોક જોતા રહેજો. इंस्टॉल नाउ पे क्लिक करो और अभी सीखो ऐप का. મિત્રો તમે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. કેવું તો કે ઘણો પણ નહીં કઈ કહેતો. ચાલુ એના કારણે કોઈ નહીં કહેતો. કમલેશભાઈ, જો મિત્રો તમે જોઈ શકો છો બહુ જાજી સંખ્યામાં અહીંયા ભક્તો પણ આવે છે, ચાલતા પણ આવે છે. અને બહુ સાચા મનથી જો તમે તો મિત્રો તમે આ મંદિરના દર્શન કરી લીધા. પણ ચલો હું મારા ગામમાં એક બીજું મંદિર આવેલું છે એના પણ તમને દર્શન કરાવું. જો મિત્રો અમારા બધા મિત્રો આવે છે. અમારા ગામમાં જે મંદિર આવેલું છે તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું કે અમારા મિત્રો શું કહે છે. જો તમે કિશનભાઈ, નમસ્કાર. અમે વિઠુદર ગામે આગ માતાના મંદિર દર્શન કરીને ચોપડી માતાના મંદિર વરસાદ બહુ અતિ ભારે વરસાદે આગાહી પણ લખે છે.
ભાઈ રસ્તા હારા છે રસ્તા હારા છે આરસીસી ભરેલું કોમ કા ના રસ્તા હારા પોણી ભરેલું લઈ ગયો છો સારું તમારે અને બીજું કેવું તો ઘણું પણ હવે આગળ રોહિતભાઈ કહે જો મિત્રો આ છે અમારું ગામ. આજે તો વરસાદ છે બહુ, એટલે વરસાદના કારણે બહુ કીચડ છે. જુઓ તમે, આ છે અમારું ગામ વેટોદર, ગામની ડેરી. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ચૂક્યા છીએ. તો ચલો હવે હું તમને દર્શન કરાવું મંદિરના. આ છે ઝાપડી માનું મંદિર. આ છે ઝાપડી માનું મંદિર. તમે જુઓ. મિત્રો તમે ફાઇનલી અમારા ગામના નજારા અને મંદિર જોઈ ચૂક્યા છો. તો હું તમને હવે બતાવી રહ્યો છું. આ છે મંદિરના પાછલા ભાગનો વ્યૂ. અને ફાઇનલી મિત્રો આપણે આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને તમે લાઇક, શેર અને કોમેન્ટ કરવા ના ભૂલતા. અને આપણા દરરોજ બ્લોગ આવતા રહેશે. તો આપણે ફરી એક નવા બ્લોગમાં મળીશું. જય માતાજી મિત્રો.